आई जय बाबा जय बाबा तो गाइस मोटो બધો કેમ છે અને બધા મિત્રોનો સપોર્ટ છે બાબારી માટે તો બોલો જય બાબારી જય બાબારી જય બાબારી तो गाइस અમે હેડે છીએ મલેકપુર રોપીને જે કરવા રણુજા નહીં મલેકપુર અરે રણુજા હા તો રણુજા રાખવાડે મલેકપુર કે મલેકપુર ઉતરી જા વગાડ તું મને લુકડો બગાડ ઉતર 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 હા તો જો ગાઈસ અમાર જાલી જારી ધીરજ બધા તૈયાર થઈ જજો ફેમિલી આખી ફેમિલી જઈએ છીએ અમે મલેકપુર અમારા મોટા ભાઈ સારા સુનિલભાઈ બંકાન તો લેવો જ પડે આ બંકાન લેવો જ પડે નકર બંકો રે મને દુષ પાડ દે અમારે જો તૈયાર થઈ જાય બધા ગોપીમાં દર્શન કરી જઈએ મને ગાઈસ અમે હેડે છીએ હા તમે માનું પૈસા પહોંચી કેવું કરો હા હાલ વેટ તો ગાઈસ અહીં બધો હેડે છીએ જોઈ લો જાલ બધો ગાડી બેસી જાય છીએ બાબારીના દર્શન જઈએ છીએ હોમે મંદિર બાબારીનું સર જય બાબારી તો જાલ બોલો જય બાબારી બોલ તો તારું જાલને આપણે વિલોગ બનાવી લઈએ અને આપણે હેડે છીએ મલિકપુર ભાઈ અને જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી માન્યા તો ગાઈસ આપણે હીરવાણી પહોંચી જાય છીએ હીરવાણી પહોંચી જાય છે બધા જો ગાઈસ તો ગાઈસ હીરવાણી પહોંચ્યા છે હીરવાણી કેમ છે ખાનો દેખો ને ગોટાનો કેમ છે તો માણસો ગોટા તો ગાઈસ જો મસ્ત સ્વાગત છે મિત્રો આવી જય બાબારી જય બાબારી જય બાબા આપણે તો ગાઈસ મોટો બધો કેમ છે અને બધા મિત્રોનો સપોર્ટ છે બાબારી માટે તો બોલો જય બાબારી જય બાબારી જય બાબારી તો ગાઈઝ મલેકપુર જતા રસ્તામાં આપણે ઉભા હતા મસાવા અને મસાવા એક કેમ્પ છે રોમાં ધણી ગ્રુપ કઈ લુણવા તો જો લુણવા બધા આપણી એક આખી કેમ્પની એક જે ટીમ છે ને એ પૂરેપૂરો સપોર્ટ કરે છે અને કેમ્પમાં જે સેવા આપું છે ચાની અને ગરમમાં ગોટાનો કેમ્પ છે બહુ સેવા આપું છે તો ગાઈઝ જોડે આપણે જઈએ સપોર્ટ કરીએ શું કેવું થાય છે રોમાં ધણી માટે કેમ્પ છે બરાબર આપણે જઈએ તો ગાઈઝ આજે આખી ટીમ છે જો ભાઈ ટીમ છે સેવાનો કેમ્પ ચાલે છે ને અહીંયા બધું છે જે આપણે મંડપ ડેકોરેશન પોણી સગડા સાઈડ છે પૂરેપૂરી સગડ છે અને એક રોમાપીરની એક દયા થઈ છે તે બધા લોકો જે છે ને સપોર્ટ બહુ કરશે લોકો રણુજા જાય કે મલેકપુર જાય કે કોઈ બી જગ્યાએ જાય તો પબ્લિકનો બહુ સપોર્ટ મળે છે પબ્લિકને આવે છે આપણે જ્યાં મોટિયાર હોય બહુ સપોર્ટ કરે છે આવતી જતી પબ્લિક માટે બહુ સેવા આપે છે તો ગાઈઝ આ બાજુ આવો તો રામાધની ગ્રુપ લુણવા છે આપણે ઠાકોર સમાજનો જ કેમ છે તો અચૂક તમે આવજો બરાબર અને મજા કરજો જો આપણે જઈએ આ ભાઈ બોલે એ ભાઈ જોડે આપણે જઈએ શું કેવું થાય એમનું લગભગ અમે ત્રણ ચારેક મહિનાથી સેવા કરીએ છીએ હા ઉનાળાની સિઝન હતી એટલે શરબતનું ઉનાળામાં શરબત આપતા હતા લગભગ 1501 લોકો તમારી ટીમ ના ના આવતી જતી પબ્લિક આવતી જતી 1500 લોકોની ટીમ નીકળે છે એ અમારો સેવાનો લાભ પબ્લિક છે અમારે ટોટલ લગભગ 20 થી 25 જણાનો ટીમ છે લુણવા ગામની હા રામાધણી લુણવા ગ્રુપ લુણવાની ટીમ છે 25 લોકો છે અંદર બધા મોટિયાર છે આવા અને બહુ મહેનતું છે ભાઈ તો આ બાજુ આવો તો સપોર્ટ કરજો આ ભાઈ બહુ સારા છે જોવા બધા છે અને ભાઈ જોવા બધા એક જ ટી શર્ટ પહેરી છે જેના પર લખ્યું છે લુણવા રામાધણી લુણવા બરોબર આવજો મજા કરજો અને મારી ચેનલ નવી છે વિલોગ બનાવું છું તો લાઈક કરજો શેર કરજો તો ગાઈઝ મલેકપુર જતા મછાવા આપણે લુણવા એક કેમ્પ આવે છે રામાધણી ગ્રુપ કેમ્પ કરીને છે અને લોકોનો સપોર્ટ બહુ છે તો આપણે એમને જોઈ મુલાકાત કરી બરોબર તો જો બોલો જય બાબારી આખી ટીમ છે ભાઈ જોવા લુણવાની અને જય બાબારી ગ્રુપ છે અને આવતી જતી પબ્લિક માટે એક સરસ આયોજન કર્યું છે ચાનું કેમ્પ છે એક અને ગોટાનો ચા ગોટા અને પોણીની સગવડ છે આવતી જતી પબ્લિક માટે અને જો કોઈને આરામ કરવો હોય તો આરામ કરવા માટે સગવડ છે જોવા તો બોલો ફરીથી કહે જય બાબારી ભાઈ જે ચાનો ગોટાની સગવડ છે જે કેમ્પ ચાલે છે ને મિત્રો અહીં બેઠા છે જોવા આપણે જવાના છે અંદર એનું વાત કરીએ બરોબર બોલો જય બાબારી તો આ ચા ઉકરે છે મસ્ત પબ્લિક માટે આવતા જે ભાઈ ભક્તો હોય એમના માટે ચા ઉકારે છે અને આ બાજુ ગોટાનું આયોજન છે ગોટા ઉતારે છે તો કાકા જય બાબારી જય બાબારી બસ સપોર્ટ કરતા રહેજો જય બાબારી ગાઈઝ અને ગાઈઝ હવે હેડે છીએ આપણે મલેકપુર જવાનું છે બધા ફેમિલી ગાડી બેસી છે ધીરાલ ગાડી બેજો હેડે છીએ જો હાય ગાઈસ અમે મલેકપુર રામાપીરે જતા હતા વચમાં લુણવા
લુણવા ગામનો કેમ્પ હતો. કેમ્પમાં ચા અને ગોટાનું આયોજન હતું. આયોજન સારું હતું. ગોટાએ મસ્ત એકવાર મુલાકાત લેજો ગોટા. આ બીજના ધણીની બીજ કહેવાય. બહુ મજા આવી અને આપણે ચાલુ રસ્તા છીએ હવે જઈએ છીએ આગળ બહુ મજા આવે છે જુઓ. બાબા ગાઈઝ આપણે પહોંચી જઈએ છીએ મલેકપુર જોવા અને મમ્મીને બધા ઉતર્યું છે ગાડીમાંથી અને મલેકપુરનો માહોલ જોયા જેવો માહોલ છે ગાઈઝ. પબ્લિક બધી આવી છે અને બહુ એટલે બહુ જ જોવા ખાલી સાધન જોવા એક કંઈ મારા પછી બધા ઉતર્યું છે. મોટું કાઢી ઉતરી જશે મમ્મીને ઉતરી જશે. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ બાબાજીને દર્શન કરવા જો પરિવાર સાથે. તો બોલો જય બાબારી. જય બાબારી. બધા જે કે દર્શન કરવાનું હવામાં રવાપીનું મંદિર દેખાય છે ગાઈઝ જો. અમે હેરથી પકડી છે ગાડી મૂકી દીધી છે ટ્રાફિક છે આગળ એટલે ગાડી નહીં લઈ જવા દેતા અને બધા જઈએ છીએ અને રોડ ગરમ થયો છે. ગોપીભાઈ પગમાં ચપ્પલની છે બાધા એ રબ ભરાય છે પગે બરતરા ભરાય એવું થાય છે ગરમ બહુ છે. જય બાબારી. જય બાબારી. તો ગાઈઝ આપણે મલેકપુર પહોંચી જઈએ છીએ. મલેકપુર હોવા પહેલાં દર્શન કરવા અને આ બધી પબ્લિક છે. જય બાબારી કાકા. જય બાબારી. બધી પબ્લિક બહુ દર્શન કરવા આવી છે. પબ્લિક જોવા ગાઈઝ અને બારે ટ્રાફિક એટલું હતું કોઈ ટ્રાફિક એટલું છે અને મંદિરમાં એટલું ટ્રાફિક છે. એક બાજુ મંદિર ચાલુ છે આપણે થોડી વાર જાઉં મંદિર જોવા બરોબર નહીં અને હાલ તો ટ્રાફિકમાં આપણે દર્શન કરી લઈએ. અંદર જઈને તમારે દર્શન કરાવીએ. તો ગાઈઝ બાબાજીના મંદિરમાં પહેલી સગવડ તો એ કે પબ્લિકને જમવા માટે બનાવી છે. એ ખાવા મારી સગવડ કરી છે કે પબ્લિક દૂરથી આવે લોબેની વાટથી આવે તેમને જમવાની સગવડ પૂરી પાડી છે. અને એવું નહીં કે પબ્લિકને ખાવા ના કરે બહુ ભીડ હોય એવું બહુ ખુલ્લી જગ્યા છે. બહુ મોટા પાયે શેડ બનાવ્યો છે. એક પબ્લિક માટે અલગથી વ્યવસ્થા કરી છે. જો મોટો શેડ છે બધી પબ્લિક ખાવા બેઠી છે અને બહુ મોટું ચોકણ છે ખુલ્લું પબ્લિકને ખાતા ફાવા બધી રીતે. અને જે સ્વયંસેવકો છે ને તે સેવા સારી રીતે આપી રહેશે. બહુ એટલે બહુ જ એક પ્રકારની નહીં કહેતા આપણે સેવા આપી કાર્યક્રમો એવી સેવા છે જે વિના મૂલ્યે કહેવાય અને પોતાના ભાવ ભક્તિની વાત છે. આ તો હવ કોઈ પૈસાથી મજૂરી હવ કરે અને વગર પૈસે મજૂરી કરવી હોય બાબાજીના દર્શનને બાબાજીનો લાભ લેતા હોય એવા પબ્લિક એવા સ્વયંસેવકો છે. તો જો આપણે જઈએ એમને જુઓ વિના મૂલ્યે એક એવી સેવા આપી જાય છે કે જે આપણે મજૂરી આપણે પૈસા આપીએ તો લોકો આવા તૈયાર નહીં થતા. એની જગ્યાએ મિત્રો પોતાના એક દિવસ બગાડીને બાર બીજના ધણી માટે એક સેવા આપી રહ્યા છે. તો જોવા કાંઈ અને પબ્લિક તો જો તમે જોઈ લો કાંઈ તમારી રીતે અને બહારનો નજારો તો અલગ જ છે. બહારની તો બધી પબ્લિક તમે જુઓ ખાલી. પહેલાં એકવાર મલેકપુર આવો તો બાબાજીના દર્શન કરવા આવજો બહુ મજા આવશે. તો કાંઈ જોવા અંદર જમવાનું ચાલે છે અને બહાર જે પ્રસાદનું અપમાન ના થાય પગમાં ના આવે એના માટે બે માણસો ઊભા રાખે છે જે ચપ્પલની બહાર કાઢવાની સગવડ બહુ કોઈ ચપ્પલ પણ અંદર ના જાય એના માટે લોકો ઊભા રહે છે સ્પેશિયલ. બીજું કોઈ ખખડાટ નહીં ખાલી ચપ્પલ પણ અંદર નહીં જવાનું. પબ્લિક માટે એટલું સારું કામ કરે છે બહુ સરસ છે. બાર બીજના ધણીના દરબારમાં આવ્યા હોય અને ચાની સગવડ ના હોય તો વાત જ અલગ છે. કાંઈ જુઓ
ચા માટે સ્પેશિયલ કાઉન્ટર અલગ મૂકેલું છે ટ્રાફિક ના થાય એના માટે પબ્લિક સાઈડમાં જઈને ચા પીએ કે એના માટે છે ખાઈ જો ગઈ તો બાય બાય જય બાબારી લેબુ પાણી પીવા માટે ઉભો રહેશું જુઓ શરબત ચક્કર આવું એવું બહાનું કાઢીને સોનબા પાણી પીવું છે ના શરબત પીવું છે જો અને ઝાડ તો આખું ભરીને પીવું છે પાલું ભરીને હું ઝાડ એ રહ્યું લીંબુ શરબત સોડા સોડા બધો જોવા ગઈ એટલો પ્રેમ છે એકબીજાને હેઠું બધા પીવું છું બોલો લીંબુ શરબત સારું એ ગાઈ શું પીવા જવું કે તો ગાઈ અમે હેડે છીએ ઘરે ઘેર જવાનું પાવ પેલા જવાનું મમ્માના ઘેર જવાના છીએ મારા મમ્મીના મમ્માના ઘેર જવાના હતા પછી અમે અમારા મમ્માના ઘેર જવાના છીએ અને બધું બેસીએ છીએ ગદ્દામ ગદ્દી કરી અને ચલાવું છું ગાઈઝ અમે આવી ગયા છીએ મારા મમ્મીના મમ્માના ઘેર જો મોમાના ઘેર આવી ગયા છીએ મોમાના ઘેર જો સોનબા તો ગીજો ભરવાનું ચાલુ કરે હનો લેબુનો સોનબા અને સુનિલબા બે ભાઈ મોટા ભાઈ અમારા સુનિલભાઈ મોટા છે એ અને સોનબા લેબુ પારવાનું ચાલુ કરી છે જો લેબુ પડે છે બતાજી લેબુ ગીજામાં ભરી કાઢે તો ગાઈઝ લેબુ ભરી કાઢે છે ગીજામાં મોમાની વાડી છે જો એની લીલુડી વાડી એમાં આવ્યા છીએ અમે ઓબાના ટાઈમે અમે ઓબા ખવાયા હતા ઓબા ખાવા કેરીઓ ખવાયા હતા કેરીઓ ખવાયા હતા અને હવે આવ્યા છીએ લેબુ વેણવા બીજ ભરવાયા હતા એથી અમારે નજીક જ થાય તો આવી જઈએ છીએ અને લેબુ વેણીએ છીએ જો એ તો કાચું વળે એવું ના લે ઉપર પેલું પાકું થોડું પીળા પડતું હોય એવું લો તો તમે રસ પીરમાં જાઓ મોમાની વાડીમાં આવ્યા છીએ મોમાના ઘેર જો લેબુ છે અને આપણે વેણવાનું છે લેબુ તો બોલો જો લેબુ એટલો પાકેલો દેખાય છે એટલું આવી રીતે લેબુ તો જબ્બર વળગ્યો દાલ બોલો ગાઈસ બેઠો ગાઈસ લેબુ વેણે છે બહુ એટલે બહુ બધો લેબુ છે ચશ્મા કાળા પડી છે નહીં દેખાતો અંદર આ વળગ્યામાં કરી પાકો પાકો જ લેવાનો છે આપણો આખું દારૂ તોડી નાખ્યું ચાલો ચલો ગાઈસ તમે શું કરો છો અડધા ચરો લેબુડી પર લેબુ ટોલમાં પડશે કોઠા આવી એ કોટ લેબુ કોઠા આવી ચલો ગાઈસ લઈ લો પોકા લઈ લો તો ગાઈસ અમે ઉભા રહી છીએ વિવેટ હોટલ ઇકાનો વિવેટ હોટલ નહીં વિવેટ હોટલ ચોકડી અને ચા પીવા ઉભા રહી છીએ એકલો ખાવા તો જો એકલો ખો આ ચોકડી વિવેટ હોટલ છે અને ચોકડી નામ પડી છે વિવેટ ચોકડી પેલી મમ્મી રહી હોટલ વિવેટ અમારે ત્યાં ગયા તો એકલો ખાવા પાકી જઈ અમારી ટીમ સોનબાન ફોન આવ્યો છે કોકનું ઘેરથી ફોન આવ્યો છે આપણે સંજયભાઈનું વાત કરીશું ગોપી ભાભી બહાર આવી ગયો છે ચા પી ઉભા છીએ અમે ચા પી લઈએ તો આપણે ચા પી લઈએ ચા પીવી પડે
કઈ ચા પી લીધો છે ગોપી બાપીને હેડે છે આ તો બધો પડીકો લઈ લઈને આવે છે જો કુરકુરે સારું ખો કુરકુરે ખો એક શૂન્ય એ તો નહીં લીધી કેમેરા નહીં કેવું નહીં વાપરતી મારું ચમ કેવું નહીં વાપરતી એરી મારું આ બાજુ અમારું ઘર છે અને અમે જઈએ છીએ ઘેર 9 કિલોમીટર થી ટોટલ 57 થયું તો ગાઈઝ અમે મોમાન ઘેર હતા મોમાન ઘેરથી જઈએ છીએ હવે ઘેર વચમાં વિસનગર આવશે વિસનગર રોકાશું કરી 10-15 મિનિટ અંકિતના મોમાન ઘેર જવાનું થવાનું થશે તો જશું ને કે વિસનગર ભેગા થઈને નીકળી જશું બરોબર ને તો ગાઈઝ અમે ઉભા હતા દેનપ જહાલને ભૂખ લાગી હતી તો ભૂખ લાગી અમે જ્યાં દુકાને લેવા તો વેફર તો લાયા છો કારણ કે આવું ઠંડુ બોટલ પાડી છે ઠંડી તે મોટી 50 વાળી વેફરનું પેકેટ લેવા આવ્યું અને પાણી જો ઠંડુ પીવાનું ચાલુ કરી ચાલ તું પીવું છું બતાય હા જીરા કોલ્ડ ડ્રિંક જીરા કોલ્ડ ડ્રિંક તો ગાઈસ જાણ જીરા કોલ્ડ ડ્રિંક પીવા છો આપણે વેફર ખાઈએ પપ્પા વેફર ખાય છે અને ગોપી બાપી વેફર ખાય જુઓ આગળ બાબારીનો નેજો જાય છે તો જોજો છે બાબારી રણુજા નીચે તો રણુજા લખીર પાસે ટી શર્ટો પહેરી છે રણુજાની આટલામાં ચોક જતા છે જય બાબારી કલ્લી આવી ગાડીમાં નખાવાનો તો ગેસ નખાવો પાડે જાગેશ્વર સીએનજી કે આપણે ગેસ નખાવો પાડે તો ગેસ નખાઈ દઈએ બરોબર આટલા બસ ઉતરી જાઓ અમે આવી જાય છીએ શું નખાનું જાણું નખાનું અમે તાક તું ગેસ ભરતો હું શું નખાનું ગેસ નખાવો પડે છે અમે ગાઈસ ગેસ નખાવાનું ચાલુ છે જો એને ના દેવાનું આપણી ગાડીમાં નખાવાનો છે ગેસ નખાવ ઉભા રહે છીએ પપ્પા ગેસ નખાવે છે ગેસ નખાવ માનને ભૂખ્યો દેવામાં જુઓ તો ગાઈઝ આપણે આવી જઈએ છીએ ઘેર અને ભેંસો બોધી વારા તે આપણે ભેંસો લેવા જવાનું છે વારા બોધેલી છે ભેંસો રે આપણે ઘેર લાવીએ છીએ ને એટલે લેવા જવું પડશે આપણે ઘેર આવી જઈએ છીએ બરાબર ઓકે અમે બેસી જઈએ છીએ ખાવા જાલ બધો ખાવા બેસી જજો માનું ભાઈ બધા આજે ખાવાનું નહોતું બનાવ્યું ઘેર બધો હતો નહીં ઘેર એટલે ઓનલાઈન ઓર્ડર કરી દીધો હા માની તો ખાઈ ગયું સેવ ટમાટરનું શાક અને પાલક પનીર મંગાવી દીધું છે અને રોટલી ઘેર કરી જો ઝાડ તો ખાઈએ જઈએ જો ગાઈસ તારા પતવા આવ્યું જો ગાઈસ પતવા આવ્યું અને અમારે ખાવાનું ચાલુ છે અને આ દૂધ છે
પપ્પા ખાવા બેઠા છે. પપ્પાએ તો સેવ ટમાટર અને પનીર બે ભેગું કરીને મિક્સ કરી દીધું. અને ગોપી ભાભી ખાવા બેઠા છે. પાલક પનીરનું શાક અને સેવ ટમાટર. હવે મોમાં ગયા છે બધામાં જ કે મારે છે અમે જે એટલે મંગાવ્યું. જાર બોલાડો. શું મંગાવ્યું બોલાડો. બીજું ટમાટર મજા આવે તને ભાવ હા? તારે પનીર ભાવ નિભાવતું નિભાવતું માન્ય શકાય લો તમે ખા રાખો મને ખવડાવું તું કઈ જાર મને ખવડાવ જુઓ જારે મને ખવડાવ્યું માનુભાઈ લોહી પાલકની સબ્જી એટલું કોઈ ચાલશે રે થોડું વધારે લે એટલું જ ખાવું મૂકી દઉં અને ગાઈ પાલકની સબ્જી હતી અને આ તો સેવ ટમાટર મારી ફેવરિટ છે તો મજા પડી જાય